અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી ખડગેજી, અમારા વિરોધ પક્ષના નેતા રાહુલજી, સોનિયાજી, ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ, માઇનોરિટી સેલના પ્રમુખ અમારા ચૂંટણી સંયોજક અર્જુનભાઈ, બધાના સહકારથી આજે અમને પાર્ટીએ જે આદેશ આપ્યો છે આખા દેશમાં અને આખા રાજ્યમાં, જ્યારે વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે મશાલ સરઘસ લઈને આ છોટા ઉદેપુરમાં પહેલી જ વખત આટલી મોટી રેલી થઈ, મને જે યુવાનો અને વડીલો જે સાથ સહકાર આપ્યો છે એને હું અભિનંદન પાઠવું છું. અને આવનારા દિવસોમાં પણ કોંગ્રેસના કાર્યકરો પોતાનું કામ છોડીને પણ કોંગ્રેસના કામમાં જોતરાશે એવી અપેક્ષા રાખું છું. આજ રોજ કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર દ્વારા એઆઈસીસી દ્વારા આપેલો કાર્યક્રમ વોટ ચોરીના નિમિત્તે અમે આજે આ પ્રદર્શન અને મશાલ યાત્રા રેલી કાઢી છે. જેમ આપ સૌ જાણો છો, અમારા પ્રિય લોકલાડીલા નેતા એવા રાહુલ ગાંધી શ્રી જે આ મત ચોરીનો ઉજાગર કરી છે, તો એને લઈને અમારી મોદી સરકાર, ભાજપ સરકારની આ તાનાશાહી સામે એક કડકડતો જવાબ એક મશાલ રેલી દ્વારા આપવામાં આવેલો છે.